જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે તમારા બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. હમણાં 7-8 દિવસનો બ્લોગ આપણે નહોતો ઉતાર્યો, 7-8 દિવસનો બ્લોગ નહોતો આવ્યો ને અત્યારે આપણે હાંકીએ છીએ વાલમાં બેલો. આગળના બ્લોગમાં આપણે બેલો હાંક્યો હતો, પછી તો પાણી પાઈ દીધું, સુકાઈ ગયું ને પાછો બેલો બીજી વાર હાંકીએ છીએ પાણી પાઈને. ત્યારે ક્લિપના બ્લોગ ના ઉતારાણો પાણીનું વેળ્યું તો અહીંયા પાણી પાઈ દીધું છે એકવાર, ત્યારે બ્લોગ નહોતો ઉતાર્યો. 7-8 દિવસ આજે પાછા બેલો આખો આવ્યા છે બળથી લઈને, તો બ્લોગ શરૂ કર્યા છે. એટલો હેલો છે, એટલો રહ્યો છે. ચાલો આખી નાખીએ બેલો. તો મિત્રો બેલો હાંકી નાખ્યો છે. હવે આપણે પાળા નાખવાનું કામ હાલે છે. દાંતા હાંકીએ છીએ, દાંતા એટલા બધા હાલી ગયા છે. હવે એટલા રહ્યા છે એની પાના, બાકી બધું હાલી ગયું છે. પાળા ચડાવવા તો આ બાજુ દાંતા હાંકીએ છીએ. હવે આપણે હાંકી નાખી બેલો સવારમાં. હવે અત્યારે પાળા હાલે છે. ચાલો એટલા રહ્યા છે, હાંકી નાખીએ પછી ઘરે જવાનું છે. એટલા રહ્યા છે ખાલી 4-5 ચારા. ચાલો હાંકી નાખીએ. તો મિત્રો ઓલી વાડી બપોર હાથે હાલી ગયું હતું, પાછા ઘરે આવી ગયા હતા ને અત્યારે બપોરના 5 વાગી ગયા છે સાંજના. અત્યારે દાંતી હાંકવાનું કામ હાલે છે. પહેલાં આમાં એકવાર હાંકી નાખી હતી, સુકાઈ ગયું, પછી બીજી વાર હાંકવાનું દાંતી હાંકવાનું કામ હાલે છે. આમાં તો આ સાઈડ લીલું છે, આમાં અડધી હાંકી છે. હવે આ બધી આમાં હાંકવાનું છે. આ સુકાઈ ગયું છે, આમાં કંઈ નહોતું હાંક્યું. આમાં તો આજે જ દાંતી હાંકી છે હજી, ને આમાં પહેલાં હાંકી નાખી હતી, આ બીજી વાર હાંકે છે દાંતી. અત્યારે 5 વાગી ગયા છે, બીજી વાર હાંકે છે. તો હજી લીલું આવે છે, તમે જોઈ શકો છો. લીલું દાંતી હાંકે એટલે હવે આ સુકાય ને પછી વાવવાનું છે. દાંતી હાલી જાય ને પછી સુકાઈ જાય પછી આમ હેલો. આમાં તો હજી પાછું લીલું આવે છે. આ જે વેર વાઈ હતી એ તો વહી ગઈ, કાઢી નાખવી જોઈએ, પણ હજી લીલું છે એટલે પછી દાંતી હાલ છે. અત્યારે 5 વાગી ગયા છે. આમાં હાંકવાની છે એટલી રહી છે, એટલી હાલી ગઈ છે દાંતી. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉગી ગયા છે ને અત્યારે આપણે ઢોરને પાણી પાવા આવી ગયા છે. કાલે દાંતી હાલીને હાંકી નાખી હતી ખેતરમાં. ઓલામાં તો અત્યારે સાંગણું હાંકે છે બળતું, ત્યાં લીલું હતું એટલે દાંતી હાલી નથી. અત્યારે ઢોરને પાણી પાવા આવ્યા છે. પાણી જવાર જેમાં વાયેલ હતી એમાં પાણી પાઈ દીધું હતું, એટલે એમાં વધારે લીલું હતું, એટલે એમાં ટ્રેક્ટર ખૂતી જાય એટલા માટે બળદોએ સાંગણું હાંકે છે એમાં. અત્યારમાં દાંતી તો કાલે જ હાલી ગઈ હતી દિયાત મેં, પાછી ક્લિપ નથી લેવાની. અત્યારે ઢોરને પાણી પાવા આવી ગયા છે. ચાલો ઢોરને પાણી પાઈ લઈએ. ના ખાતર ફેરવી નાખ્યું છે. અહીંયા ખાતર તો ઉકળો સામે ઓલી પર ફેરવી નાખ્યો છે. JCB આવ્યું હતું તો 7-8 દિવસ પહેલાં ફેરવી નાખ્યું હતું. અત્યારે ઢોરને પાણી પાવા આવ્યા છે. ચાલો આપણે ઢોરને પાણી પાઈ લઈએ. તો મિત્રો આમાં સાંગણું હાંકે છે આજે, એટલામાં જવાર હતી એટલામાં સાંગણું હાંક્યું, બાકી બધી તો દાંતી હાંકી હતી. કાલે હાંકી નાખી ત્યાં ખેતરમાં આખામાં દાંતી હાંકી, અને આમાં અડધામાં દાંતી. આ સાઈડ લીલું હતું, આ જવાર હતી એમાં કાઢી નાખી જવા, પાછું વાવવું પડશે. આ ઉગી નથી, જાડા મોટે ઉગી હતી. આ સાઈડ જે ઉગી હતી ઓલી પાસે જરાય ઉગી નથી, ત્યાં પાણી ભરાણું હતું એટલે આ સાઈડ જાડા મોટી ઉગી હતી એટલે સાંગણું હાંકી નાખ્યું છે. હવે બળતું સામે સરે છે, અત્યારે તો છોડી નાખ્યું છે. હાંક્યું હતું સાંગણું. અત્યારે 12:30 વાગી ગયા છે. હવે સુકાય પછી રોટાવેટર હાંકીએ ને પછી વાવવાનું છે. હજી 3-4 દિવસ પછી સુકાઈ જાય પછી વાવવાનું છે. તો મિત્રો અત્યારના 6 વાગી ગયા છે ને બપોર પછી પાછું બીજી વાર સાંગણું હાંકી નાખ્યું હતું. હવે આમાં સુકાય પછી કાલે કદાચ રોટાવેટર હાંકવાનું થશે આમાં, પછી વાવવાનું છે. આમાં તો કાલે દાંતી હાંકી નાખી તો માથે તમે જોઈ શકો છો સુકાઈ ગયું છે. આમાં આજે સાંગણું હાંક્યું હતું. આમાં હજી લીલું છે, ઓલી પાને લીલું દેખાતું હોય છે જાડા મોટું માથે. અત્યારે 6 વાગી ગયા છે. સુકાય પછી કાલે બપોરનું રોટાવેટર હાલી જાય પછી વાવવાનું છે. આમાં તો ઘઉં વાવવાના છે ને આમાં કદાચ જવાર ને મકો વાવવાનો છે. અત્યારે 6 વાગી ગયા છે, હજી તો કંઈ નક્કી નથી વાવવાનું. આમાં ઘઉં વાવવાના છે. અત્યારના 6 વાગી ગયા છે. તો ચાલો મિત્રો હવે આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો.
વિડીયોમાં ના હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.